ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સની સાથે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે પીએમ મોદીના આગમનને લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સુરત એરપોર્ટ પર રવિવારે વહેલી સવારથી જ વીવીઆઈપી મૂવમેન્ટનો ધમધમાટ જોવા મળશે। देश विदेशना मोटा हीरा वेपारीओ તેમજ वरिष्ठ नेताओं चार्टर फ्लाइटथी सूरत एरपोर्ट आवशे। आ उपरांत पेसेंजर फ्लाइट से कोई तकलीफ नहीं पड़े ते रीते वडाप्रधान मोदीनी फ्लाइटનું લેન્ડિંગ કરવામાં આવશે। આ સાથે જ રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ। વર્ષોથી બની રહેલું જે ડાયમંડ બુર્સ આખરે તૈયાર થઈ ચૂક્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવાનું છે। ત્યારે સુરત ખાતે જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે સાથે સાથે જે ડાયમંડ બુર્સની સાથે જે સુરત એરપોર્ટ એટલે કહી શકાય સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું જે ટર્મિનલ જે બિલ્ડિંગ છે તે બની ચૂક્યું છે। જોઈ શકાય સીધા દ્રશ્યો કે સુરત એરપોર્ટની અંદર નવું ટર્મિનલ જે બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે તેની જે ડિઝાઇન છે તે સુરતના જે રાંદેર વિસ્તારમાં વર્ષો જૂની એક જે હવેલી બનાવવામાં આવી હતી તે હવેલીનું જે સ્વરૂપ છે તે અહીંયા આપવામાં આવ્યું છે। એલિગ્રેશન છે તે કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યાધુનિક જે એરપોર્ટ છે તે બની ચૂક્યું છે અને જ્યારે વડાપ્રધાન સુરત આવશે ત્યારે સૌપ્રથમ સુરત એરપોર્ટ ઉપર તેમનું આગમન થશે અને ત્યારબાદ સુરત એરપોર્ટની જે મુલાકાત કરશે, જે નવું એલિગ્રેશન જે બનાવવામાં આવ્યું છે, ટર્મિનલ જે બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત કરશે અને તેનું લોકાર્પણ કર્યા બાદ સુરત ડાયમંડ બુર્સ ખાતે જશે અને તમામ જે તૈયારીઓ છે સુરત કલેક્ટર વિભાગ તરફથી, મહાનગરપાલિકા તરફથી અને સુરત પોલીસ બંદોબસ્ત ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે ગોઠવવામાં આવે છે, સતત રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ જે સુરત એરપોર્ટ છે તેનું જે ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ સુરત ડાયમંડ બુર્સ ખાતે જશે અને ત્યારબાદ ત્યાં લોકાર્પણ, ત્યાં સભા કર્યા બાદ જે ફરી પાછા જે કહી શકાય વારાણસી તરફ તે રવાના થવાના છે। તમામ જે તંત્ર તરફથી બંદોબસ્ત છે તે રાખી દેવામાં આવે છે। પોલીસ સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ, કોઈ ચૂક ન રહે તે માટેની જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે અને સાથે સાથે જે સુરત જે એર કનેક્ટિવિટીની પણ વધારવા માટેની જે માંગો હતી તે પણ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે જે ફ્લાઇટો છે તે વધી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો પીએમના આગમનને લઈને એક તરફ તડામાર તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ સુરતવાસીઓને બે મોટી ભેટ મળવા જઈ રહી છે। એક તરફ ડાયમંડ બુર્સ અને બીજી તરફ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ। આ બંનેને લઈને અત્યારે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે। करने का आया है और उसमें टोटल एंटी सोशल और उस पर चेकिंग हो रही है। भारत के माननीय वड़ा प्रधान के आने के दौरान नो ड्रोन फ्लाईओवर का जायनामा निकालने का आया है। एयरपोर्ट की ओर पैसेंजर जा रहे हैं उसको कुछ दिक्कत ना हो इसीलिए ट्रैफिक का जायनामा भी निकाला है। जाहिर जनता